જો તમારા ઘરનું રખોલું કરતો કૂતરો ચોરને જઈને ભસે નહીં ને તો સમજવું કે એ ચોર સાથે મળેલો છે અને ચોરીનો ભાગીદાર છે. આ કોટ અટલ બિહારી વાજપેયીનો છે અને આ કોટ હમણાં થોડા સમયથી ચર્ચાનો વિષય પણ બન્યો છે. પરંતુ આ એક ઘટના સામે આવી છે અને ભાવનગરની ઘટના છે. ભાવનગરમાં સંજય ધામેચા જે ભાજપના સંગઠન મંત્રી છે ભાવનગરના, અને એના ભાઈ યોગેશ ઢાકેચા એક પોન્જી સ્કીમ શરૂ કરે છે. અને આ પોન્જી સ્કીમમાં એવું પહેલાં કહેવાતું હતું કે 70-80 લાખનો એક ગોટાળો થયો છે, છેતરપિંડી થયા છે. પરંતુ આ કેસ હવે 70-80 લાખ સુધી નહીં પણ 300 કરોડની આસપાસનો મામલો બની ગયો છે. અને આમાં એ જે સંજય ધામેચા છે એ જે મંત્રી છે, કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી, એના નજીકનો વ્યક્તિ પણ માનવામાં આવે છે અને તેના ઉપર પણ છાંટા ઉડ્યા છે. અને તમામ મુદ્દો શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ભાવનગરના ફરીદકા ગામે આ સંજય અને યોગેશ જે ભાજપ સાથે જોડાયેલા છે, સીધી રીતે જોડાયેલા છે. આ લોકો ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમને મળે છે અને એવું કહે છે કે તમને 20% વ્યાજ મળશે, તમે અમારા જે સ્કીમ છે એમાં પૈસા રોકો. એટલે એ લોકો લાલચથી, કોઈ વાતથી કન્વિન્સ થાય છે અને સંજય અને યોગેશને પૈસા આપે છે. આ બાદ સંજય અને યોગેશ તેને વ્યાજે 20% વધારે આપવાની વાત કરે છે. એટલે વધુમાં વધુ લોકો તેની સાથે જોડાય છે અને એવું કહેવામાં આવતું કે 50 થી 60 લાખ 70 લાખ રૂપિયાનો આ છેતરપિંડી છે. પરંતુ 300 કરોડ સુધી આ છેતરપિંડી પહોંચી શકે એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. હવે આ સંજય ધામેચા છે એ ભાજપમાં ભાવનગર જિલ્લાના સંગઠન મંત્રી છે. જીતુ વાઘાણી સાથે નજીકના સંબંધો પણ છે એવું કહેવાય છે. અને જે પોન્જી સ્કીમ જે લઈ આવવાની વાત કરે, જે સ્કીમમાં પૈસા રોકવાની વાત કરવામાં આવી છે લોકોને, એ લોકોમાં ઘણા બધા એવા લોકો છે, આસપાસના ગામડાના એટલા લોકો છે કે જે પણ પૈસા 1 લાખ, 2 લાખ, 25 લાખ, 20 લાખ રૂપિયા તેમણે રોકેલા છે. અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ દરમિયાન પોલીસ એને ધરપકડ કરે છે અને એ બાદ રાજકીય લાગવગથી તેઓ છૂટી જાય છે. હવે આ મુદ્દો ફરી સળગ્યો છે અને એવું કહેવામાં આવે છે, જે રીતે પહેલાં પણ વાત કરી કે 300-350 કરોડનું આખો કૌભાંડ હોઈ શકે છે પોન્જી સ્કીમને લઈને, આ નકલી સ્કીમને લઈને. અને આ બાબતે સામાજિક આગેવાન અને કોંગ્રેસના નેતા બળદેવ સોલંકી સામે આવ્યા છે અને તેમણે આ જે સમગ્ર મામલો છે એના વિશે નિવેદન આપ્યું છે. શું કહ્યું તેમણે તે જાણીશું. બળદેવ સોલંકી, સામાજિક અગ્રણી, વર્તેજ, ભાવનગર. જે રીતે ફરિયાદકા ગામે રોકાણકારોને ખોટી લાલચ આપી અને 20% દર મહિને રકમ વ્યાજના સ્વરૂપમાં પરત આપવાની જે વાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી યોગેશ ધામેચા અને સંજય ધામેચા દ્વારા કરવામાં આવી હતી, જેના અનુસંધાને જે રીતે એક અવેરનેસ આપવા માટે થઈને અમે અભિયાન ચલાવ્યું હતું, એના અનુસંધાને કંઈક ને કંઈક 1200 થી 1500 લોકો આ સ્કેન્ડલની અંદર ભોગ બનનારા લોકો બન્યા છે. કંઈક ને કંઈક 100 થી 125 લોકો આમાં મુખ્ય એજન્ટો છે કે જે સંજયના માટે અને યોગેશ ધામેચા માટે કામ કરતા હતા અને લોકોને પોતાને ભોસલાવી, લલચાવી અને રોકાણ કરવા માટે પ્રેરિત કરતા હતા. આ તમામ લોકોનું આપણે હવે આવનારા દિવસોમાં એટલું જોવાનું રહ્યું કે મૃદુ અને મક્કમ સરકારના જે નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ જે કહે છે કે કોઈ પણ ડિજિટલ સ્કેમ હોય તો કોઈ ચમરબંધીને અમે છોડશું નહીં. તો આ તો હેન્ડ ટુ હેન્ડ 2-2.5 મહિના પહેલા કાંઈક આપણા જ મંત્રી જીતુભાઈ વાઘાણીના કહેવા પ્રમાણે એસપી સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા આ ચમરબંધીઓને છોડવા મૂકવામાં આવ્યા હતા. કંઈક ને કંઈક લોકોની અવેરનેસને કારણે ફરી વખત આ સ્કેન્ડલ બહાર આવ્યું છે ત્યારે લોકોને ન્યાય મળે. નાના નબળા પરિવારો જેણે પોતાના પેટે પાટા બાંધી મજૂરી કરી અને ઘરેણું વેચી અને લોનો લઈને અહીંયા રોકાણ કર્યા છે, ત્યારે ચોક્કસપણે અમારી તંત્રને અને સરકારને એક નમ્ર વિનંતી છે કે ચોક્કસપણે તાત્કાલિક ધોરણે આ નાના નબળા પરિવારોને કઈ રીતે કાયદાકીય અને ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે એ પદ્ધતિમાંથી પૈસા પરત મળે એ જોવું રહ્યું. જીતુભાઈ વાઘાણીએ આખું આ સ્કેમ કરાવડાવ્યું છે. આ જ રીતે ભાવનગર મહાનગરપાલિકામાં જે રીતે એક દામુ કરીને જે છે
એ 300-400 કરોડનું રૂપિયા હું મંજૂરી કરી અને લઈને ભાગી ગયો છું. એની પણ પાછળ જીતુભાઈ વાઘાણી છે અને આ સંજય ગામેચા યોગેશ ગામેચાની પાછળ પણ જીતુભાઈ વાઘાણી છે. 2 મહિના પહેલા એ માણા ભાગી ગયો. બધાને ખબર છે ને? બધાને ખબર છે ને? 2 મહિના થઈ માણા ભાગી ગયો તો એના ઘરેથી તોડફોડ થતી હતી. તો એક દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાંથી જાહેર થાય કે ભાઈ તું ઘરે વહી આય, હું પોલીસ તને મહેમાન બનાવવા જઈને લઈ જાઉં. અમારો મકસદ ફક્ત હેતુ એટલો હતો કે તમે જો પૈસા લગાવો સાચો પોલીસ સ્ટેશન આપજો એટલે આપણે સૌની અરજી કરવી તૈયાર કરી. એમાં ઉપર તમારું નામના પૈસા લેવાનું પાપ વાઘાણીની સરકારે છે. સરકારે આપણું પોતાનું ચીટિંગ કરવાનું બંધ કર્યું. આ જીતુ વાઘાણીને શું થાય છે જે નાના નબળા સમાજો માટે આપણને ખબર નહીં. તમે મારી હારે હમણાં ભેગા કરીને હજી તો ડરેલા બીએલા માણસો જે છે એ હજી આગળને પાછળ છે, એ હાજર નથી. આ લોકોને આપણે કહેવાનું છે કે જે રીતે બળદેવ સોલંકીએ વાત કરી આ પોન્જી સ્કીમને લઈને, જે રીતે સંજય અને યોગેશ ધામેચાએ આ લોકોને પૈસા ઉઘરાવીને એને ખોટી સ્કીમ બતાવવામાં આવી, તેને વ્યાજની લાલચ આપવામાં આવી, કન્વિન્સ કરવામાં આવ્યા અને પછી જે રીતે બધા લોકોના પૈસા એકઠા થઈને તેઓ ફરાર થઈ ગયા હોય એવી વાતો પણ સામે આવી. પરંતુ શા માટે સરકાર દ્વારા, તંત્ર દ્વારા, પોલીસ દ્વારા એના ઉપર કાર્યવાહી ચોક્કસ રીતે કરવામાં આવી નથી? કારણ કે એવું પણ માનવામાં આવે છે અને ઘણા બધા લોકો પણ એવું કહી રહ્યા છે કે આ વ્યક્તિ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નજીકનો વ્યક્તિ છે. એ કદાચ એવું બની શકે કે આજે આ સ્કીમ ચાલી રહી છે એ સ્કીમમાં પણ કૃષિ મંત્રી ક્યાંક ને ક્યાંક આ સ્કીમને લઈને પણ જાણકાર હોય, છતાં પણ જે ભાજપના નેતા છે એને કાંઈ કરી નથી શક્યા અથવા તો કહી નથી શક્યા. એટલે આ તો હવે તપાસનો વિષય છે કે કોણ આ સ્કીમમાં સામેલ હતું, કેવા મોટા મોટા માથાઓ આ સ્કીમમાં સામેલ હતા. પરંતુ જે રીતે ભાજપના નેતાઓની વાત કરવામાં આવે છે અને કેબિનેટ મંત્રી સુધીની વાત કરવામાં આવે છે એ તો હવે તપાસનો વિષય છે. પરંતુ જે રીતે આ સ્કીમમાં ભોગ બનેલા લોકો છે કે જેમના અમુક લાખ રૂપિયા ગયા છે, એ લોકો પણ હવે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે કદાચ અમારા જે પૈસા પાછા આવશે અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે. હવે એ તો ભવિષ્યનો સવાલ છે કે ભાઈ પોલીસ કાર્યવાહી કરે છે અને એમાંથી શું સામે આવે છે, કે પછી માત્ર ને માત્ર દિલાસો જ સામે આવવાનો છે, કોઈના પૈસા પાછા નહીં આવે. હવે ભાજપમાં હોય એટલે તમે ગમે એ કરી શકો એવું જો સાબિત કરવા માંગતા હોય આ પોલીસ અધિકારીઓ, નેતાઓ, તો કદાચને એ વસ્તુ શક્ય છે કે કોઈના પૈસા પાછા ન આવે. પરંતુ જો કદાચને યોગ્ય રીતે ન્યાય મળે તો આ તમામ લોકોના, જે ગામના લોકો છે, નાના નાના લોકો છે, એ તમામ લોકોના પૈસા પાછા આવી શકે એવી પણ શક્યતાઓ છે. હવે આ બાબતે તમારું શું માનવું છે? શું ખરેખર લોકોને પૈસા મળી શકે એમ છે કે પછી માત્ર ને માત્ર ભાજપના નેતા છે એટલે ત્યાંથી છૂટી જશે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.